ગુજરાતમાં ગીરના જંગલની નજીક સિંહોની પાછળ વાહન દોડાવી સિંહોની પજવણી કરનારા બે શખ્સોની આખરે ધરપકડ કરવામાં આવી છે. આ બંને શખ્સોને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. સિંહો પાછળ વાહન દોડાવવાનો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરવામાં આવ્યો હતો. વન વિભાગે તપાસ કરી તો રણજીતભાઈ વાળા નાની ધારી નામના આઈડી ઉપરથી આ વિડીયો મૂકવામાં આવ્યો હતો, જેના અન્વયે નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ, મદદનીશ વન સંરક્ષક કપિલ ભાટિયા અને તેમના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એનપી લકુમ, રાઉન્ડ ફોરેસ્ટર HA વાળા અને રેન્જના સ્ટાફ દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા બે સિંહો, જેમાં એક નર અને એક માદા, તેની પાછળ મોટરસાયકલ દોડાવી સિંહોની ગંભીર પજવણી કરનાર બે આરોપી શિવરાજભાઈ દિલુભાઈ માંજરિયા, રહેવાસી નાની ધારી, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી, અને રણજીતભાઈ ધીરુભાઈ વાળા, રહે નાની ધારી, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી વિરુદ્ધ પીપળવા રાઉન્ડમાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમની પાસેથી ગુનાના કામમાં વાપરવામાં આવેલા iPhone 17 Pro Max, જીઓ સિમ કાર્ડ અને મોટરસાયકલ હીરો સ્પ્લેન્ડર 1 પ્લસ જપ્ત કરવામાં આવેલ છે. બંને આરોપીઓને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ખાંભાની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. નમસ્કાર, મારું નામ કપિલ ભાટિયા છે. હું ACF ઉના તરીકે ફરજ બજાવું છું. ગત તારીખ 7 મેના રોજ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલ હતો, જેમાં કોઈ એક વાહન સિંહ પાછળ પૂરપાટ ઝડપે દોડતું નજરે આવતું હતું. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ગીર પૂર્વ વન વિભાગ ધારીના DCF શ્રી વિકાસ યાદવ સાહેબ દ્વારા આ ઘટનાની ગંભીરતાને અનુલક્ષીને એક તપાસ સમિતિની રચના કરવામાં આવેલ હતી. તેમના માર્ગદર્શન હેઠળ ઊંડી તપાસ કરતા આ વિડીયો નાની ધારી ગામનું હોવાનું સામે આવ્યું હતું. તેથી ત્યાંના RFO ખાંભાને આ બાબતે સૂચના આપતા તેઓ અને તેમની ટીમ દ્વારા બે આરોપીઓની અટક કરવામાં આવેલ હતી. ત્યારબાદ આજરોજ 11/5/2026ના બંનેને ખાંભા કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ પણ મળેલ છે, જેથી આ બનાવ અંગેની વધુ ઝીણવટભરી તપાસ થઈ શકે. વધુમાં ઉમેરવાનું કે સિંહ પજવણી એ વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ એક ગંભીર ગુનો છે, તેમજ આ ગુના હેઠળ 3 થી 7 વર્ષની સખત સજાની જોગવાઈ પણ છે. તો લોકોને નમ્ર અપીલ છે કે આવા પ્રકારના બનતા બનાવો જો આપના ધ્યાને આવે તો તુરંત વન વિભાગને અથવા તો લાગુ સ્ટાફને, સ્થાનિક સ્ટાફને તુરંત જાણ કરવી, જેથી આવા પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય અને સિંહ જે આપણા ગુજરાત રાજ્યની શાન છે, આપણા દેશની શાન છે, તેની ગરિમા આપણે જાળવી શકીએ, તેનું આપણે સંરક્ષણ સંવર્ધન કરી શકીએ. જય હિન્દ. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ વન્યપ્રેમીઓને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને નાયબ વન સંરક્ષક વિકાસ યાદવે ત્વરિત આકરા પગલાંની ચીમકી આપેલી. નમસ્કાર, મારું નામ વિકાસ યાદવ છે. હું DCF ટાસ્ક ફોર્સ બૃહદગીર જૂનાગઢ છું. તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દેખાય છે કે અમુક શખ્સો સિંહની પજવણી કરે છે, એમને હેરાન કરે છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને એક ટીમની રચના કરવામાં આવી છે. આમાં મુખ્ય તપાસનીસ અધિકારી તરીકે ACF ઉના છે. અમે હારે આપણા જો ગીર પૂર્વ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડના RFO છે, ટીમના હિસ્સા છે. એમના હારે આપણે ગીર પશ્ચિમ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડના RFO અને ટાસ્ક ફોર્સ જૂનાગઢના RFO એમના પાર્ટ છે. હું આ બધાને જણાવવા માંગુ છું કે સિંહ, એશિયાટિક સિંહ જો આપણો સૌરાષ્ટ્રની શાન છે, આપણે ભારત દેશની શાન છે, એક શેડ્યુલ 1નું પ્રાણી છે અને એમની કોઈ પણ હેરાન કરવાની પ્રવૃત્તિ થાય છે તો આ ગુનાનું કૃત્ય છે અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગુના બને છે. કોઈ પણ શખ્સ એવું કરે છે અને સિંહને હેરાન કરે છે, એમને સામે કડકથી કડક પગલાં લેવામાં આવશે. આ પ્રકરણમાં પણ ટીમની ગઠન કરવામાં આવે છે અને ટીમ એક ડિટેલ તપાસ આ બાબત કરશે અને પછી છેલ્લી રિપોર્ટ અહીંયા રજૂ કરવામાં આવશે અને જો પણ શખ્સ આમાં સામેલ છે એમને સામે કડકથી કડક પગલાં લેવામાં આવશે. નમસ્કાર.